બિલકુલ અને દર્શક મિત્રો આપને પણ જો કોઈ સમસ્યા હોય કોઈ પ્રશ્નનો જવાબ પણ આપને મેળવવો હોય તો આપની ટીવી સ્ક્રીન ઉપર જે નંબર પણ ફ્લેશ થઈ રહ્યો છે એની ઉપર આપ કોલ કરી શકો છો અને જવાબ પણ મેળવી શકો છો। હવે રાશિની પણ વાત કરવી છે। પ્રશ્ન એ સૌથી પહેલા કે મેષ અને વૃષભ જાતિના રાશિકો માટે આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર કેવી અસર થશે। શરૂઆત તો મેષ રાશિની કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। આજના દિવસની અંદર ઉતાવળિયા નિર્ણયો ન લેવા તમારા માટે હિતાવ છે। પરિવારની અંદર થોડું ઘણું ટેન્શન, થોડી ઘણી ચિંતા વધતી જણાશે। આમ તો એવું કહેવાય, પહેલું સુખ તે જાતે નર્યા, પરંતુ આજે સ્વાસ્થ્ય બાબતે ઉતાર ચઢાવ રહેશે, માટે સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવું બહુ જરૂરી છે। આજના દિવસની અંદર શેર બજારની અંદર સાચવીને કામ કરશો તો વિશેષ લાભ મળશે। તમે કહો આજે રવિવાર છે તો આજે કેમ સાચવીને કામ કરવાનું, તો આજના દિવસની અંદર કરેલો વિચાર આવતીકાલે તમને બેટર રિઝલ્ટ આપી શકે। આજે તમારે સારો લાભ જોઈએ છે તો બની શકે તો ભગવાન શિવના મંત્રના જપ આજના દિવસની અંદર કરવા વિશેષ ફાયદો મળશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે કોઈ પણ પ્રકારના શેરમાં લેવેચ કરવી છે તો આજે વિચાર કરી લેજો। આજે વિચાર કરીને આવતીકાલે કામ કરશો તો અવશ્ય તમને સફળતા મળી શકશે। ધાર્મિક કાર્યની અંદર તમને લાભ મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે। કોર્ટ કચેરીને લગતા કામકાજમાં થોડી ઘણી નુકસાની થઈ શકે। જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે। વૃષભ રાશિવાળા જાતકોએ આજે બેસ્ટ રિઝલ્ટ જોઈએ છે, સારો ફાયદો જોઈએ છે તો આજના દિવસની અંદર હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાત વેદોમાં આવહ શ્રી સુક્તમનો પાઠ કરી આજના દિવસની અંદર તમારે શરૂઆત કરજો, બેસ્ટ ફાયદો તમને મળતો જણાશે। જય ગણેશ। સાથે મુકુંદભાઈ પંડ્યા પણ જોડાયેલા છે। મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિ ઉપર કેવી અસર થશે। મિથુન રાશિ કે જેના અક્ષર છે ક અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। બૌદ્ધિક વિકાસ આજના દિવસની અંદર વિશેષ થતો જણાશે। પરિવારની અંદર થોડું શાંતિનું વાતાવરણ જળવાઈ રહે। સ્વાસ્થ્ય બાબતે આજે કાળજી રાખવી તમારે બહુ જરૂરી છે। આજના દિવસની અંદર દાંપત્ય જીવનમાં થોડી હૂંફ મળશે, સારો લાભ મળશે। તમારે કયો ઉપાય કરવો કે જેથી તમને બેસ્ટ લાભ મળી શકે। આજના દિવસની અંદર મિથુન રાશિવાળા જાતકો આદિત્યાય નમઃ, સૂર્યાય નમઃ, મિત્રાય નમઃ, સૂર્યના 12 નામનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો, વિશેષ લાભ રહેશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। શત્રુ પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે। આજના દિવસની અંદર કોઈ પણ કામ કરો સમજી વિચારીને કરજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે। વ્યવસાયની અંદર આજે વિશેષ લાભ મળી શકે અને કર્મચારી વર્ગનો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાય। આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસમાં કનકધારા સ્તોત્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો, વિશેષ લાભ મળતો જણાશે। દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં વિરામ બાદ આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। આપણી સાથે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા પણ જોડાયેલા છે। મુકુંદભાઈ, હવે સિંહ અને કન્યા રાશિ એ જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે આજે મહેનત વધારે કરવાની રહેશે। સફળતા ઓછી મળશે પણ માનસિક નિરાશ ન થતા હો। આજના દિવસની અંદર વ્યવસાયમાં તમારે વિશેષ માત્રામાં ધ્યાન આપવું પડશે અને કોઈના મધ્યસ્થી ન બનતા, કારણ કે કોઈના મધ્યસ્થી બનશો તો સમસ્યાઓનું સર્જન તમારે થતું જણાશે। માટે કોઈનામાં જામીન ન પડતા, કોઈના મધ્યસ્થી ન થતા, કોઈ વ્યક્તિ છે એની જવાબદારી ન લેતા, નહીતર તકલીફોનો દોર તમારે વધી શકે એમ છે। આજે સંતાનને લગતા પ્રશ્નોનો હળવાશથી તમારે અનુભવ થતો જણાય અને અવશ્ય તમને એના દ્વારા સારો લાભ પણ મળી શકે। કયો ઉપાય આજે કરવો જોઈએ? આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો 108 વાર ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો, બેસ્ટ રિઝલ્ટ મળશે। વાત કન્યા રાશિની કરીએ। કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી છે બુધ મહારાજ। મોસાળ પક્ષ તરફથી તમને વિશેષ લાભ મળી શકે। માતાના આશીર્વાદ તમને શાંતિ આપી શકે। આજના દિવસની અંદર કાંઈ પણ વસ્તુ બોલવી હોય ને તો પેલા 100 વાર વિચારીને પછી તમે બોલજો તો અવશ્ય સારો લાભ રહેશે। નહીતર વાણીમાં જો કર્કશ શબ્દનો પ્રયોગ થઈ ગયો તો સમસ્યાઓનું સર્જન થતું જણાશે। સગાવાલા
કરવાથી આજે વિશેષ લાભ મળી શકે. આજે સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષં તત્વમસી એટલે કે ગણપતિ અથર્વ શીર્ષનો આજે પાઠ કરો. વિશેષ તમને લાભ મળતો જણાશે. જય ગણેશ. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે ભાઈ ભાંડુથી આજે લાભ મળતો જણાશે. પરાક્રમની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે ને ભાગ્યમ ફલતિ સર્વત્રમ ભાગ્યોદય માટે આજે તમને ઉત્તમ પ્રકારની તકો પ્રાપ્ત થતી જણાય. આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ વ્યાપારની અંદર તમારે જે વ્યાપારના સંબંધો છે એ સંબંધોથી તમને સારો લાભ મળી શકશે. સારો લાભ જોઈએ છે તો આજે ભગવાન શિવની ઉપાસના કરો, બેટર રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. ભાગીદારીના કામથી તમને આજે સારો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર વ્યાપારી સાથેના સંબંધોની અંદર પણ તમને વિશેષ લાભ મળી શકે. આજે કોઈ પણ પ્રકારની ઉધારી ન રાખવી તમારે બહુ જરૂરી છે. ઉધારીથી સાચવવું તમારે અત્યંત જરૂરી રહેશે. આજના દિવસની અંદર કાળજીપૂર્વક કામ કરજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. જય ગણેશ. મી રાશિ એટલે કે ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ ધ ભ ને ડ જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ભાગ્યોદય માટે આજે તમને નવી નવી તકો મળતી જણાશે. ધીરજથી કામકાજની શરૂઆત કરવી તમારે બહુ જરૂરી છે. કોઈ કામમાં ઉતાવળ ન કરતા હો, ઉતાવળિયા નિર્ણયો નુકસાન કરાવી શકે એમ છે. અચાનક આજે તમારે બહારગામ જવાનું થઈ શકે અને આજે તમારે સારો લાભ જોઈએ છે તો ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરો. વિશેષ લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ જેનો સ્વામી બને છે શનિ મહારાજ. માતાના સ્વાસ્થ્ય બાબતે આજે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થઈ શકે. કોઈ પણ પ્રકારના સારા સમાચારની તમને પ્રાપ્તિ થતી જણાશે. પરિવાર સાથે માંગલિક પ્રસંગની અંદર જવાનું થઈ શકે અને વિશેષ લાભ પણ મળતો જણાય. મકર રાશિ વાળા જાતકોએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરી દિવસની શરૂઆત કરવી. બેસ્ટ લાભ મળી શકશે. જય ગણેશ. મિત્રો વાત આપણે 11મી રાશિ એટલે કે કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ શ શ અને સ જેનો સ્વામી જય શનિ મહારાજ. કુંભ રાશિ વાળા જાતકો માટે આજે હરીફાઈ વાળા કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાય. ભાઈ ભાંડુથી ઉત્તમ લાભ મળી શકે. સંપત્તિને લગતા કામકાજની અંદર સહયોગ મળી શકે ને કરેલી મહેનત એનું સારું ફળ મળતું જણાશે. આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો પાઠ કરો. ભક્તાભિલાષા ચરિતાનુસારી દ્રગદાદિ ચૌર્યેન યશો વિસારી કુમારતા નંદિત ઘોષનારી મમ પ્રભો શ્રી ગિરિરાજધારી. ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો પાઠ કરવાથી વિશેષ તમને સફળતા મળતી જણાશે. હવે વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ ચ ઝ અને થ જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ધનનું સુખ આજે તમને સારું મળી શકે. પરિવારની અંદર થોડો ઘણો તણાવ, થોડું ઘણું ટેન્શન રહેતું જણાશે. નાના મોટા રોકાણની અંદર આજે તમને સારો લાભ મળી શકે અને જમીનને લગતા કામકાજમાં આજે વિશેષ પ્રકારનો તમને ફાયદો પ્રાપ્ત થતો જણાશે. નમામી યમુના મહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ એટલે કે આજે યમનાષ્ટકમનો પાઠ કરો. વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ.